હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અત્યારે સવારમાં વહેલા ધાબા ઉપર ચડી ગયા છે, કારણ કે મિરલે આજે સાડી પહેરી છે અને મને ગ્રીનરી યારે ફોટા પાડવા હતા, તો ઉપર આવ્યા છે. મિરલનો લુક તમને બતાવી તો બહુ મસ્ત લાગે છે. જો મિરલે મસ્ત સાડી પહેરી છે, એકદમ મસ્ત લાગે છે મિરલ. અને કાલવાળો જો અહીંયા નેકલેસ પહેર્યો છે, એકદમ મેચિંગ થઈ ગયું. આવ્યો ને કામ થઈ ગયું, નહીં કામ થઈ ગયું. અહીંયા ઉપર લઈ લે આમ. જો એટલે નવું પહેર્યું છે, સાડી પહેરી છે અને એકદમ મિરલ મસ્ત લાગે છે, બહુ મસ્ત લાગે છે મિરલ. હવે થોડા ફોટા પાડી લઈ. હાલો. મિરલ કહે કે 10 મિનિટ તું વહેલી રેડી થઈ જાજે, ફોટા પાડવાની તો વાંધો ન આવે કે તું આવીશ ને ત્યાં તો પછી મેં સાડી કાઢી નાખી. 10 મિનિટ મને વહેલી ઉઠાડી, બોલો. એટલે હાલો હવે સાડી પહેરી લઈ. મિરલ સાડીમાં સારી લાગે છે. થેન્ક યુ. અને મિરલે જો મિરલ વર્ક વાળું બ્લાઉઝ પહેર્યું છે, એકદમ અલગ મસ્ત લાગે. હા, આખું મિરર વર્ક છે, બહુ મસ્ત લાગે છે મિરલ. અને હવે થોડાક ફોટા પાડી લે એટલે સ્ટોરી મૂકવા થાય. રેડી થઈને આવી ગઈ છે ને વાવ વાવ હાલી ગયું. આ કે વાવ તું મસ્ત લાગે છે, આ કે વાવ તું મસ્ત લાગે. વાહ તન્વી વાહ, મસ્ત. આને પિંક જ હતી ને પેલા? પિંક જ હતી. હે આ તો છેલ્લે નો પ્લાન ચેન્જ થયો. એવું હતું. મને તો મસ્ત લાગે છે. બે મસ્ત જ લાગો છો તને. તું એકદમ ટીચર લાગે છે ને આ થોડીક એન્ટ્રી કરવા જતી હોય ને એવી લાગે. ફાઇનલી જો અત્યારે નીકળી ગયા છે, મસ્ત ફોટોશૂટ કર્યું, બે ભેગા થઈ ગયા હતા, બેના ફોટા પાડ્યા, એના સિંગલના એકના ફોટા પાડ્યા ને અત્યારે નીકળી ગયા. 5 મિનિટની વાર હો, બસ લેટ છીએ આપણે. પપ્પા હવે કેમ હમણાં પહોંચાડે તો ફટાફટી કે પાછા પહોંચી ગયા. પપ્પા આગળ મૂકી જાય. તો જો પપ્પા છે ને હજી ઊભા છે. હું બસમાં બેસી ગઈ પણ હજી 2 મિનિટની વાર છે, પછી બસ ઉપડશે. તો પપ્પા ઊભા છે રાહ જોઈને કે તું જા પછી હું જાઉં. પપ્પા ડેઈલી આવું જ કરે. મમ્મી હું આવી ગઈ. લે વાહ વાહ, મારો દીકરો આવી ગયો. હાય હાય, બોલે કેવી મજા આવે. દીકરો કરે તો બહુ પિંક પિંક લાગે છે. એમ કરતો કઈ કર્યું હે? બાપા કાંઈ મેં કર્યું નથી, શું કરું? તો આટલી બધી પિંક આજે કેમ મોઢું પિંક લાગે? પિંક લાગે. પિંક એ તો પિંક ડ્રેસ પહેર્યો છે ને એટલે. ઓ એવું કઈ થોડું કે તો મેં ગ્રે પહેર્યો છે તો ફેસ ગ્રે લાગે છે. એવું નથી તો પણ આમાં હોય રસોડા રસોઈ કરતા પરસવ લૂસી એટલે વળી વધારે જરી કામ દી દે દે. વધારે મસાજ થઈ જાય થોડું. હું હાલે કેમ આ તું હેપી હેપી છો કોલેજેથી આવીને? કાંઈ હેપી નહીં. શું હેપી? ભૂખ લાગી છે તો મેં મિરલે પૂછ્યું મેં શું બનાવશે એમ. મિરલ ઇડલી સંભાર છે તો મને આમ થોડી મજા આવી, ભૂખ લાગી તો સારું. લે તો મસ્ત સંભાર બને છે આ સાઈડ. હજી તો બનાવો છે. જો ઇડલી થઈ ગઈ. જોઈ ભૂખ લાગી હતી આપણે ફટાફટ રેડી થઈ ગયા. મને ગરમ ગરમ અડી ગયો. ચા નાતી જા નાઈ પછી આવ. હા તમારે હેર વોશ કરવાના છે, પહેલા હેર વોશ કરીશ પછી આવીશ. થોડીક વાર ફટાફટ બનાવી રાખા. આખરે આયે જો મૂકી દઉં છું સાંભાર. જલ્દી હો. હવે નો વાર. બપોર શું બનાવ્યું? બપોરે તો કિસોડાનું શાક, બાજરાના રોટલા. આપડા લક છે મિરલ વર્ક કરે છે એટલે મેં તો સાંજે હવે આવું. ઈ કઈ રીતે પાણી હાલે વિચારતા વિચારતા? મિરલ થાકી ગયા, કેવી મજા આવી તને? અરે સાડીમાં ઈ કે હું કહેતી હતી સાડીમાં આવી કે બાયું કેમ સાડી પહેરી હકતી હોય છે કે મમ્મી હું તો થાકી ગઈ કે આવું કોઈ દી રહેવાય નહીં હો મને કે. છેલ્લું વરસ હતું, મારે રહેવું છે, મારી બહુ ઈચ્છા છે, મારું બહુ મન છે, બહુ મજા આવશે. કાલે એવા ઠેકડા હાલતા હતા. કાલ તો સરસ હેપી હેપી હતી. આજ લગ્ન જો અરે આવી ને એટલે મેં તરત પૂછ્યું, મેં કીધું શું છે તારી સાડી ખુલી ગઈ? મેં કીધું ના ના સાડી વ્યવસ્થિત જ હતી ને, એ તો અસર પી એટલે મોઢું કેમ ગાડી બાંધી હતી ને થાકી ગયો પણ સાડી થાકી ગઈ. જોઈ કેટલા ફોટા પડ્યા કે નહીં સ્કૂલ? સવારમાં માર પાસે પડાયો બહુ. વાહ, હવે સ્ટોરી મૂકવાની નહીં લગભગ કાંઈ વાંધો નહીં, જેથી મન થાય તેથી મૂકજો. નહીં મૂકવાની તો મસ્ત લાગતી. સાડી હતી એકદમ મસ્ત લાગતી, સરસ હતી. બધા સ્ટોરી મૂકે બેટા, એમાં કાંઈ વાંધો નહીં. તો બગાસ આવે, સુઈ જવાનું છે. વહેલી ઉઠી હતી મને એમ કેમ એવું લાગે કાન કાલ આખી રાત ઊંઘ નહીં આવી. જો કેવું થયું 3:30 ઉઠી મેં જોયું કેટલા વાગ્યા જો જો કહાને 3:30 થયા હતા. પછી હું 5 વાગે ઉઠી, 5:30 નો અલાર્મ મૂક્યો, પાછી 5 વાગે ઉઠી.
પછી 5:30 ઉઠી. મારી હારે બહુ એવું છે કઈ નવીન હોય કે કઈ બીજા દિવસે કરવાનું હોય કે જવાનું હોય તો રાતે 2-3 વાર ઊંઘ ઉડી જાય, નીંદર નો આવે. એટલે મેં તને પૂછ્યું તારી હારે એવું થાય? થયું જ ને, લાજ વહેલી હુઈ જજે. બહુ જો સવારે મમ્મી સવારે ખીલતો ચહેરો હતો ને અત્યારે મૂંઝાઈ ગયું છે બિચારી. નહીં, આજે મંદિરે કથા છે. મીરા લવાને જો એમ નહીં, મીરા લેની બુકારે કથા કરતી હોય બરાબર ને. અત્યારે એમાં રસોઈ બનાવી નાખો. અત્યારે બુકારે કથા ન કરે ને તો પછી છેલ્લે ભગવાનની કથા તો કરવી જ પડે કે હે ભગવાન ધ્યાન દેજે, મારે બોર્ડ છે, મારે એક્ઝામ છે, તો એ ભેગું તો ન જ થાય. તો વેલા રસોઈ કરી નાખું ને પછી આજ કથા છે એટલે ટાઈમે નવરા થઈ જાય. થવું જ પડે ને. એટલે તમારે તો એવું હોય, હું સુઈ જઈશ, મને વહેલી ઉઠાડી ત્યાં મેડમ. કાંઈ વાંધો નહીં, ચાલો હું ફ્રેશ થઈ જાય, થાકી ગયા છે, બહુ ધૂળ એટલી ઉડે. હાલત મિરર મારી ખરાબ જ છે. ફાઇનલી જો આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને હેર વોશ કરી લીધા છે આજે પાછા. અને કાલે આ લોકોને તો બધાને રજા છે એટલે મજા છે, અને આપણે કાલનો દિવસ જવાનું છે, પછી 2 દિવસની રજા છે એટલે એ લોકો પરમ દિવસે જશે અને હું પરમ દિવસે ઘરે રહીશ, એટલો ફેર છે. અને અત્યારે ગરમ ગરમ ઇડલી બનતી હતી, મસ્ત થોડીક ખાઈ લીધી. બહુ નથી ખાધી કારણ કે પછી જમવામાં ઓલું થાય, ખોટું બગડે, એટલે અત્યારે ખાલી નાસ્તા પૂરતી થોડીક ચાખી લીધી. અને પપ્પા આવે એટલે જમવા બેસી જાય. અને અત્યારે મમ્મી હવે વઘાર કરે જ છે અને બસ લાસ્ટ ડીશ છે, હવે એ થઈ જાય એટલે ઇડલી બની જાય અને પપ્પા આવે એટલે આપણે બેસી જાય બધા જમવા. સો ફાઇનલી ગાઈઝ હું અમારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.